નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ અંતર્ગત બિહેવિયર અને એટીટ્યૂડ લેસન વિશે હું આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. બિહેવિયર અને એટીટ્યૂડ એને આપણે ગુજરાતીમાં એ રીતે સમજીએ કે બિહેવિયર એટલે કે વ્યક્તિનું વર્તન કેવું છે અને અભિગમ એટલે કે એટીટ્યૂડ વ્યક્તિનો કે માણસનો અભિગમ કોઈ પણ કાર્ય કે વ્યક્તિ પ્રત્યે કેવો છે. તો બિહેવિયર અને એટીટ્યૂડ જે છે એ કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટીના બહુ મહત્ત્વના પાસા છે. પર્સનાલિટીના ઘણા બધા પાસા છે, એમાંથી સૌથી અગત્યના જો પાસાની આપણે વાત કરીએ તો એ છે બિહેવિયર અને એટીટ્યૂડ. અને આ જે બિહેવિયર અને એટીટ્યૂડ છે એ કાર્યસ્થળે અથવા તો આઈટીઆઈમાં આપણે તમે જે ટ્રેની છો એ ટ્રેની તરીકે તાલીમ લો છો તો એ ટાઈમે શું અગત્યતા ધરાવે છે એ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો હવે અહીંયા પેલું આવે છે કે વ્યક્તિનું વર્તન. વ્યક્તિનું વર્તન એટલે કે શું છે? બરાબર, વ્યક્તિનું બિહેવિયર. બરાબર, કોઈ પણ વ્યક્તિ છે એ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ એનું વર્તન હોય છે. ધારો કે આપણે ઘરે હોઈએ છીએ તો આપણા માતા પિતા, આપણા ફ્રેન્ડ સાથે આપણું વર્તન અલગ હોય છે. આપણે અહીંયા આઈટીઆઈ તાલીમ માટે તમે આવો છો તો અહીંયા તમારું વર્તન અલગ હોય છે. આગળ તમે નોકરી કરશો તો નોકરી વખતે તમારા બોસ સાથે તમારું વર્તન જે છે, બિહેવિયર છે, અલગ અલગ હશે. તો માણસના વર્તનથી એની પર્સનાલિટી બને છે. વર્તનમાં બીજું જે પાસું છે એ છે બોલવાની રીત. બોલવાની રીત એટલે કોઈ માણસ ઊંચા અવાજે બોલે છે, કોઈ માણસ શાંત સ્વભાવે બોલે છે. તો એનાથી એ માણસનું વર્તન નક્કી થાય છે. આપણે કહીએ છીએ ઘણીવાર કે આ માણસનું વર્તન સારું નથી, કાં ઘણીવાર આપણા માતા પિતા કે આપણા ગુરુ, આપણા ટીચર આપણને કહેતા હોય છે કે તારું વર્તન બરાબર નથી. વર્તન બરાબર નથી એટલે કાં તો આપણે એ વસ્તુ કે કોઈ પણ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા જે છે આપણે હળવી પ્રતિક્રિયા આપીએ છીએ, ક્યાં આપણી પ્રતિક્રિયા બહુ ગુસ્સાવાળી હોય છે. તો આ પ્રમાણે માણસના વર્તનથી માણસની પર્સનાલિટી બને છે. ઘણીવાર કહીએ છીએ ને કે આપણે કે આ માણસની પર્સનાલિટી સારી છે, તો પર્સનાલિટીના ઘણા ફેક્ટર હોય. તો એક તો છે એનું વર્તન. પછી આવે છે પ્રતિક્રિયા. કોઈ પણ જે પરિસ્થિતિ હોય છે એમાં આપણે પ્રતિક્રિયા કઈ રીતે આપીએ છીએ? પોઝિટિવ પ્રતિક્રિયા હોય, નેગેટિવ પ્રતિક્રિયા હોય. તો એ પ્રમાણે આ જે ત્રણ જે ફેક્ટર છે, કમ્પોનન્ટ છે, એ વ્યક્તિના વર્તનને રિલેટેડ છે. હવે આવે છે અભિગમ. અભિગમને આપણે ઇંગ્લિશમાં બોલીએ તો એ છે એટીટ્યૂડ. બરાબર, અભિગમ શું છે? તો અભિગમ છે એ વિચારધારા છે, માનસિકતા છે અને કાર્ય પ્રત્યેનો અભિગમ છે. વિચારધારા એટલે થિંકિંગ. થિંકિંગ એટલે આપણી વિચારધારા પોઝિટિવ છે, નેગેટિવ છે. એ જે થિંકિંગ છે એ આપણું વિચારધારા. માનસિકતા, બરાબર, આપણી સાયકોલોજી. કોઈ પણ ટાસ્ક છે, કોઈ પણ એસાઇનમેન્ટ છે, કોઈ પણ લેસન પ્રત્યે આપણી માનસિકતા કઈ રીતની છે. અને કાર્ય પ્રત્યેનો અભિગમ. આપણને ધારો કે સરે આપ્યું છે કે ભાઈ આ એક મશીનરી બગડી ગયું છે, તો હવે બે સ્ટુડન્ટ છે, બંનેનો અભિગમ જે છે એનો એટીટ્યૂડ અલગ અલગ હોઈ શકે. એક સ્ટુડન્ટનો અભિગમ એ રીતનો હોય કે આ મશીન બગડી ગયું છે, હવે તો આજે કામ નહીં થાય. બરાબર, જ્યારે બીજો કોઈ સ્ટુડન્ટ છે, બીજો કોઈ તાલીમાર્થી છે, એનો અભિગમ એ રીતનો હોઈ શકે કે આ મશીન બગડી ગયું છે તો મને હું આ રિપેર કરીશ તો મને કંઈક શીખવાનો નવો મોકો મળશે. તો આ થયો અભિગમ. આજે આપણે એટીટ્યૂડને એક ઉદાહરણના સ્વરૂપથી જોઈશું. તો ઉદાહરણ તરીકે અહીંયા એક ગ્લાસ છે. તમે રણમાં જઈ રહ્યા છો અને તમને કોઈ પીવાનો પાણીનો ગ્લાસ આપે છે. હવે બે વ્યક્તિ જઈ રહ્યા છે. એક વ્યક્તિ એવું કહે છે કે હું રણમાં આટલો બધો ભૂખ્યો છું, તરસ્યો છું અને મને ખાલી અડધો જ પીવાનો ગ્લાસ મળ્યો. તો એનો અભિગમ એવો છે, એની દ્રષ્ટિ અહીંયા જ જાય છે, કેમ કે એ ખાલી ગ્લાસ ખાલી છે જે એના પર જ, એ ખાલી ગ્લાસ પર જ એનું ધ્યાન જાય છે. જ્યારે બીજો વ્યક્તિ, બરાબર, આ ફર્સ્ટ વ્યક્તિ છે, એનો અભિગમ કઈ રીતનો કહી શકાય કે એ ગ્લાસ એમ્પ્ટી છે, એના તરફ જ ધ્યાન આપે છે. જ્યારે બીજો વ્યક્તિ શું જોવે છે કે આ સારું, મને રણમાં આટલી બધી તરસ લાગી હતી તો મને અડધો ગ્લાસ તો પીવાનું પાણી મળી ગયું. બરાબર, તો પ્રથમ વ્યક્તિની અહીંયા આપણે જોશું તો એનો એટીટ્યૂડ જે છે એ પોઝિટિવ કહેવાશે કે નેગેટિવ? એનો અભિગમ નેગેટિવ કહેવાશે પ્રથમ વ્યક્તિનો. અને બીજો જે વ્યક્તિ છે એનો અભિગમ કે જે ગ્લાસ ભરેલો છે એના પર દ્રષ્ટિ જાય છે, તો એનો અભિગમ જે છે એ આપણને પોઝિટિવ કહીશું. તો આ એક એટીટ્યૂડ છે, આપણે સાદા ઉદાહરણથી આપણે સમજીએ.
બરાબર, આ ઉદાહરણ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, પણ આ ઉદાહરણ લાઈફમાં તમારે ઉતારવા જેવું છે કે ધારો કે એક્ઝામ છે અને તમને પ્રશ્ન પૂછાય છે અને તમને 20 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો આવડે છે, તો તમારે 10 પ્રશ્નો વિશે પોઝિટિવલી વિચારીને એના સાચા જવાબ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બાકીના જે 10 નથી આવડતા એના માટે તમારે જે ભણ્યા છો એમાંથી વિચારીને પણ એમાંથી સાચા પ્રશ્નો કેટલા કરી શકાય એ વિશે વિચારવું જોઈએ. એના બદલે જો પેપર અઘરું આવે અને તમે 10 પ્રશ્નો જે નથી આવડતા એના વિશે જો વિચારતા રહેશો તો બાકીના જે 10 પ્રશ્નો તમને આવડે છે એમાં પણ તમે ખોટા કરી શકો છો, એની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો જીવનમાં અત્યારે તમે ભણો છો, આઈટીઆઈમાં તાલીમ લો છો, એ વખતે કે અથવા તમે નોકરી કરો, આગળ તમારા મિત્રો સાથે, પરિવાર સાથે કોઈ પણ જગ્યાએ આપ રહો છો, તો ઓલવેઝ તમારો એટીટ્યૂડ છે એ પોઝિટિવ એટીટ્યૂડ હોવો જોઈએ. પોઝિટિવ એટીટ્યૂડ હશે તો લાઈફમાં તમે જે વિચારશો, બરાબર, એના માટે તમે કામગીરી કરેલી હશે તો એમાં તમને 100% સફળતા હાંસલ થશે. બરાબર, એનું એક સાદું આપણે સૂત્ર કહી શકીએ તો કે સક્સેસ એ કેનાથી મળે તો કે પોઝિટિવ એટીટ્યૂડ વત્તા હાર્ડવર્ક. બરાબર, જો ખાલી માત્ર તમે હાર્ડવર્ક જ કરતા રહેશો અને તમારો જો એટીટ્યૂડ નેગેટિવ હશે તો તમને એમાં સફળતા નહીં મળે. અને ખાલી તમે પોઝિટિવ એટીટ્યૂડથી ચાલશો કે મારે આ કરવું છે, હું આ કરી શકીશ, પણ તમે જો એના માટે પ્રયત્ન નહીં કરો, ઊંઘતા રહેશો, એના માટે મહેનત નહીં કરો, એના માટે તમે જ્ઞાન નહીં મેળવો, તો તમારો પોઝિટિવ એટીટ્યૂડથી ખાલી તમને સફળતા નહીં મળે. તો સફળતા મેળવવા માટે 2 જે અગત્યના ફેક્ટર છે, એક છે કે આપણે હાર્ડવર્ક કરવું અને બીજું છે કે આપણો પોઝિટિવ એટીટ્યૂડ હોવો. બરાબર, આ બંને જો હશે તો લાઈફના કોઈ પણ ક્ષેત્રે તમે સફળતા હાંસલ કરી શકશો. તો હવે વર્તન અને અભિગમ. હવે વર્તન જે છે એ આપણું બિહેવિયર છે અને અભિગમ જે આપણે આગળ જોયું એ પ્રમાણે એટીટ્યૂડ છે. હવે આ અલગ કઈ રીતે પડે છે વર્તન અને અભિગમ? તો કે વર્તન જે છે એ બહાર દેખાય છે અને અભિગમ જે છે એ આંતરિક છે, અંદરથી દેખાય છે. તો હવે વર્તન અને અભિગમ જે છે એના આપણે અલગ અલગ જે ડિફરન્સ છે એ આજે આપણે જોઈએ. કી ડિફરન્સ બિટવીન એટીટ્યૂડ એન્ડ બિહેવિયર. બરાબર, એટીટ્યૂડ અને બિહેવિયરનો આપણે ડિફરન્સ જોશું કે બિહેવિયર અને એટીટ્યૂડમાં કઈ રીતે અલગથી પડે છે. તો પેલું જે આવે છે એ છે એક સ્ટેબિલિટી અને ફ્લેક્સિબિલિટી. તો પેલો જે ડિફરન્સ છે સ્ટેબિલિટી વર્સિસ ફ્લેક્સિબિલિટી. તો જે વ્યક્તિનું જે એટીટ્યૂડ છે એ જનરલી સ્ટેબલ હોય છે અને એનું બિહેવિયર જે છે એ ફ્લેક્સિબલ હોય છે. ઉદાહરણ તરીકે કે માણસનો સ્વભાવ છે, બરાબર, તો સ્વભાવ છે, અભિગમ છે એ જનરલી સ્ટેબલ હોય છે, અનુભવથી એ ઘડાય છે, બરાબર. પણ જ્યારે એનું વર્તન હોય છે એ વર્તન એની પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોય છે. તો આ જે પહેલો જે ડિફરન્સ થયો સ્ટેબિલિટી વર્સિસ ફ્લેક્સિબિલિટી. સબ્જેક્ટિવિટી વર્સિસ ઓબ્જેક્ટિવિટી. તો એટીટ્યૂડ જે છે એ સબ્જેક્ટિવ વસ્તુ છે, બરાબર, એ તમે ડાયરેક્ટ નામ આપી શકો, માણસના મગજને તમે ડાયરેક્ટ આપણે જાણી શકતા નથી. જ્યારે વર્તન છે એનું બિહેવિયર છે એ ઓબ્જેક્ટિવિટી છે કે કોણે સારું વર્તન કર્યું, કોણે ખરાબ વર્તન કર્યું એ આપણે ડાયરેક્ટ માપી શકીએ છીએ. તો બીજો ડિફરન્સ અહીંયા થયેલો છે સબ્જેક્ટિવિટી વર્સિસ ઓબ્જેક્ટિવિટીનો. થર્ડ જે ડિફરન્સ છે એ છે એક્સપ્રેશન વર્સિસ મેનિફેસ્ટેશન. તો જે એટીટ્યૂડ છે એ એક્સપ્રેસ કરી શકાતું નથી. એટીટ્યૂડ છે એ આપણું આંતરિક બાબત છે, જ્યારે એક્સપ્રેશન જે છે એ જે આપણું બિહેવિયર છે એ આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. તો આ જે છે એ મેઇન 3 આપણે ડિફરન્સ જોયા, એટીટ્યૂડ અને બિહેવિયર વચ્ચેના આ 3 ડિફરન્સ છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈશું. અભિગમ. તો અભિગમ એટીટ્યૂડ આપણે અત્યાર સુધી સમજ્યા. હવે એટીટ્યૂડમાં આપણે સકારાત્મક અભિગમ એટલે પોઝિટિવ એટીટ્યૂડ. તો પોઝિટિવ એટીટ્યૂડના શું ફાયદા છે? તો પેલું જે પોઝિટિવ એટીટ્યૂડવાળા વ્યક્તિ હશે કે સ્ટુડન્ટ હશે એને શીખવાની ઈચ્છા વધારે હશે, બરાબર. આપણે તાલીમ લેતા હશું, છોકરાઓ તમે તાલીમ લો છો
તો સર કંઈ પણ કહેશે તો એ જે પોઝિટિવ એટીટ્યૂડવાળા છોકરા હશે એ કહેશે કે સર આ કામ હું કરી દઉં, આ મારે શીખવાનું છે, આ જોબ હું પહેલાં બનાવી દઉં, તો એને શીખવાની ઈચ્છા વધારે હશે. બીજું છે સમયપાલન. એને કોઈ પણ એસાઇનમેન્ટ આપેલું હશે તો એ સમયસર કરશે પોઝિટિવ એટીટ્યૂડવાળો છોકરો, કે એને ક્લાસમાં આવવાનું હશે તો એ સમયસર આવી જશે, એ 9:30નો લેક્ચર હશે તો 9:30 ક્લાસમાં આવી જશે, બરાબર. તો સમયપાલન જે છે એ પણ એક અગત્યનું એક પાસું છે. અને ત્રીજું છે જવાબદારી. પોઝિટિવ એટીટ્યૂડવાળા વ્યક્તિ છે, સ્ટુડન્ટ છો તમે, તો જેને પોઝિટિવ એટીટ્યૂડ હશે એને જવાબદારી ઉઠાવશે, બરાબર. એને એવું થશે કે આ કામ હું કરી દઉં, સર કોઈ પણ એસાઇનમેન્ટ આપશે તો એને કામ કરવાની એ તીવ્ર ઈચ્છા હશે. તો જો તમારામાં આ 3 ફેક્ટર છે, જે મુખ્ય 3, શીખવાની ઈચ્છા, સમયપાલન અને જવાબદારી, તો તમારો એટીટ્યૂડ પોઝિટિવ છે એ તમે કહી શકો છો, બરાબર. આ એટીટ્યૂડ તમારે કાર્યસ્થળે, એટલે કે તમે આઈટીઆઈ પૂર્ણ કરીને નોકરી કરવા જાઓ છો ત્યારે પણ આ એટીટ્યૂડ રાખવાની જરૂર છે. તો આ 3 એટીટ્યૂડ માણસને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થાય છે. હવે પોઝિટિવ એટીટ્યૂડ વિશે આપણે સમજ્યા, તો હવે આપણે નેગેટિવ એટીટ્યૂડ શું છે તો એ વિશે પણ જાણવું જોઈએ, કે કોઈ વ્યક્તિ છે નેગેટિવ છે એ આપણે કઈ રીતે કહી શકીએ. તો પહેલું છે આળસ, બરાબર. કોઈ પણ કામ કહેશું કે તમારા જે સર છે, મેડમ છે, તમારા જે ભણાવે છે એ તમને કહેશે કે આ કામ કરવાનું છે, તો એમાંથી અમુક છોકરાઓ એવા હશે, અમુક તાલીમાર્થીઓ, કે આપણને નથી કરવું, બરાબર, આળસ કરશે, બરાબર. તો એ આળસ હોવું એ પહેલું પાસું છે, પહેલો ફેક્ટર છે કે તમે નકારાત્મક અભિગમ સાથે છો, બરાબર. નકારાત્મક અભિગમનું બીજું જે ફેક્ટર છે એ છે ફરિયાદ. તો ફરિયાદ એટલે શું, કે કોઈ વ્યક્તિઓ તમે જોતા હશો આજુબાજુમાં કે ઓલવેઝ ફરિયાદ કરશે, કે તાલીમાર્થી છે એ મોડો આવે, બરાબર, સર એને કહે કે તું કેમ મોડો આવ્યો, તો એની ફરિયાદ જ હશે કે મને બસ સમયસર ના મળી. પણ એ ઘરેથી પોતે વહેલો આવ્યો છે, પોતે વહેલો ઉઠ્યો છે, સમયસર નીકળ્યો છે, એ નહીં જોવે, તો એની ઓલવેઝ ફરિયાદ જ હશે. કે એસાઇનમેન્ટ સરે આપ્યું હશે તો એમ કહેશે કે સરે આટલું બધું એસાઇનમેન્ટ આપ્યું છે, બરાબર. કામ કરવામાં છે, નોકરીએ કોઈ વ્યક્તિ જશે તો એમ કહેશે કે મારે તો અહીં 8 કલાક કામ કરવું પડે છે, બરાબર. ત્યાં એને પૈસા મળશે, પોઝિટિવ વસ્તુ નહીં જોવે, બરાબર. એને કંઈ શીખવા મળે છે એ વસ્તુ એ નહીં જોવે, એની ઓલવેઝ ફરિયાદ જ હશે. તો એ થયું બીજું ફેક્ટર, કે એ છે નકારાત્મક અભિગમનું. અને ત્રીજું છે કે ગુસ્સો. જે પોઝિટિવ એટીટ્યૂડવાળો વ્યક્તિ હશે એ તમને બહારથી દેખાઈ જશે કે એકદમ શાંત અને સરળ સ્વભાવનો હશે. જ્યારે નેગેટિવ એટીટ્યૂડવાળો જે વ્યક્તિ હશે, નેગેટિવ અભિગમ, નકારાત્મક અભિગમના જે વ્યક્તિ હશે એ મોટા ભાગે ગુસ્સાવાળા હશે. એનું કારણ શું છે ગુસ્સાવાળા હોવાનું? કેમ કે નકારાત્મક અભિગમે એમણે આળસ રાખી છે, બરાબર. એમણે ફરિયાદ કરે છે કોઈ પણ સિચ્યુએશનથી, એટલે એમનું કામ સમયસર પૂર્ણ થવાનું નથી. એમને સ્કૂલે આવે છે કે આઈટીઆઈમાં આવે છે તો એનું એસાઇનમેન્ટ સમયસર પૂર્ણ થવાનું નથી. એસાઇનમેન્ટ સમયસર પૂર્ણ ના થવાથી એને ગુસ્સો આવી જાય છે કે બાકીના લોકોએ તો સમયસર પૂર્ણ કરી દીધું, મારાથી ના થયું. પણ એના માટે એનો જે અભિગમ નકારાત્મક રહ્યો છે અત્યાર સુધીનો, એ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ નકારાત્મક અભિગમના 3 પાસા છે, આપણે આપણી જીવનમાં, લાઈફમાં ઉતારવાના નથી, બરાબર. આપણે આગળ વધવું હોય તો નકારાત્મક અભિગમના પાસા આપણી જીવનમાં ના ઉતારવા જોઈએ. એ પછી આપણા કાર્યસ્થળે હોય કે આઈટીઆઈમાં હોય, કોઈ પણ જગ્યાએ આ નકારાત્મક અભિગમ આપણે ના લેવો જોઈએ. અને બને ત્યાં સુધી આ ફેક્ટરને એવોઇડ, આળસ ના કરવી જોઈએ, ગુસ્સો ના કરવો જોઈએ, બરાબર. ફરિયાદ છે કરવા કરતાં આપણે એનું નિરાકરણ, સોલ્યુશન શું લાવી શકીએ એ વિચારવું જોઈએ. હવે કાર્યસ્થળે સારું વર્તન. કાર્યસ્થળે સારું વર્તન આપણે કર્યું છે કે નહીં એ આપણે કઈ રીતે કહી શકીએ, એના અગત્યના પાસા કયા કયા છે? તો પહેલું છે શિસ્ત. શિસ્ત એટલે શું, કે આપણે કાર્યસ્થળે પહોંચવાનું છે 9:30 વાગ્યે, 10 વાગ્યે, તો આપણે સમયસર પહોંચી જવાનું, બરાબર. શિસ્તને આપણે ઇંગ્લિશમાં કહીએ તો કે ડિસિપ્લિનમાં આપણે રહેવાનું, બરાબર. તો પહેલું શિસ્તનું પાસું છે કે સમયસર પહોંચવું. બીજું છે કે ત્યાંના આપણે નીતિ નિયમો પાળવા, બરાબર. આપણને કીધું હોય કે આ જે છે સેફ્ટી શૂઝ, કંપનીમાં જાઓ છો, સેફ્ટી શૂઝ પહેરીને આવવાના, તો ત્યાં આપણે શિસ્તમાં રહેવા માટે સેફ્ટી શૂઝ પહેરવા જ જોઈએ. બીજું આવે છે પાસું જે છે સલામતી. તો આપણે પ્રથમ મુદ્દામાં જોયું કે શિસ્ત. શિસ્ત કંપનીએ કે કોઈ પણ આપણે આઈટીઆઈમાં આવો છો ત્યાં પણ શિસ્તના અમુક આપણને ફોલો કરવાના છે, શિસ્તના નીતિ નિયમો, બરાબર. સમયસર આવવું છે, આપણું કાર્ય સમયસર કરવું છે. તો આ બધા નિયમો શેના માટે છે? તો કે આપણી સલામતી, આપણી સાનુકૂળતા માટે છે, બરાબર. તો કાર્યસ્થળે તમે સેફ્ટી શૂઝ પહેરીને જાઓ છો તો તમારી ત્યાં સલામતી રહેવાની જ છે, બરાબર. અમુક જગ્યાએ આગ લાગે તો શું ના કરવું જોઈએ, કાર્યસ્થળે લખેલું હોય તો એ આપણે એને ફોલો કરવું જોઈએ. ત્રીજું આવે છે
ટીમવર્ક શું કામ આપણે ત્યાં સારું રાખવું જોઈએ? કેમ કે જો આપણું બિહેવિયર કાર્યસ્થળે સારું નહીં હોય તો આપણે આપણા જે સહકર્મીઓ છે, બરાબર, આપણી ટીમ છે, એની સાથે સારી રીતે કામ નહીં કરી શકીએ. તો કાર્યસ્થળે સારું વર્તન છે એ ખૂબ જ અગત્યના પાસા છે. સારું વર્તન એટલે આપણે જે ઇંગ્લિશમાં એને કહીએ તો કાર્યસ્થળે સારું બિહેવિયર, બરાબર. સારું બિહેવિયર જે બહારથી દેખાઈ જાય છે. આપણું જે એટીટ્યૂડ છે આપણું આંતરિક વસ્તુ છે, જ્યારે બિહેવિયર છે બહારથી જોઈ શકીએ છીએ. જો આપણે કાર્યસ્થળે સારું વર્તન નહીં કરતા હોઈએ તો આપણે નોકરીમાં પ્રમોશન નહીં મળે, કાં તો આપણું ખરાબ વર્તન હશે તો આપણે નોકરીમાંથી કાઢી પણ મૂકી શકે. તો આ થયા 3 પાસા: શિસ્ત, સલામતી અને ટીમવર્ક. કાર્યસ્થળે ખરાબ વર્તનની અસર, બરાબર. ખરાબ વર્તન કરશો તો શું થશે? તો કે પહેલું છે નોકરી ગુમાવવી અને બીજું છે પ્રગતિમાં અવરોધ. જો આપણે જે કંપનીના નીતિ નિયમો નહીં પાડીએ તો આપણે નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે, બરાબર. ત્યાં કાર્યસ્થળે નોકરી ગુમાવવાનો. તમે આઈટીઆઈમાં પણ જો તમે શિસ્ત વર્તન તમારું ના હોય, તમારું વર્તન તમારા સાથેના તાલીમાર્થીઓને મારામારી કરતા હોય, કે તમારા ટીચર્સ સાથે તમે ઊંચા અવાજે બોલતા હોય, કે તમે રેગ્યુલર હાજરી ના હોય, તો તમને અહીં આઈટીઆઈમાંથી પણ તમારે રાજીનામું આપવું પડી શકે છે, બરાબર. તો કાર્યસ્થળે અથવા તાલીમ લો છો, અહીંયા તમે આઈટીઆઈમાં, બધી જગ્યાએ સારું વર્તન, સારું બિહેવિયર એ એકદમ જરૂરી છે, બરાબર. એટીટ્યૂડ છે ડાયરેક્ટ તમને અંદરથી અસર કરશે, જ્યારે બિહેવિયર છે એ બાહ્ય છે, એટલે એ લોકો બધા જોઈ શકે છે, બરાબર. એટલે સારું બિહેવિયર નહીં હોય તો તમારે અહીંયા નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે. અને જો સારું તમારું બિહેવિયર હશે તો તમારી પ્રગતિ થઈ શકશે. સારું બિહેવિયર નહીં હોય તો તમને પ્રમોશન નહીં મળે, બરાબર. એમ થશે કે આ બહુ કામ નથી કરતો તો આને ત્યાં ને ત્યાં રાખો. પણ સારું બિહેવિયર વ્યક્તિનું હશે તો એને પ્રગતિમાં ફાયદો થશે, એને પ્રમોશન ફટાફટ મળશે. હવે આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે જે છે એટીટ્યૂડ અને બિહેવિયર શું કામ અગત્યના છે? તો પેલું જે છે એ નોકરી મેળવવામાં એને સહાય કરે છે. એટલે સારો એટીટ્યૂડ હોય તો આપણે જોયું કે સક્સેસ મળે છે, બરાબર, કે સક્સેસ ઇક્વલ્સ ટુ પોઝિટિવ એટીટ્યૂડ પ્લસ હાર્ડવર્ક. પણ હવે એ હાર્ડવર્કને બધું કરે છે, પણ એ હાર્ડવર્ક કરતો હોય કોઈ પણ તાલીમાર્થી, પણ 10 લોકો સાથે ઝઘડી આવે તો એના ટીચર એને પનિશમેન્ટ આપવી જ પડે. કે કાર્યસ્થળે હોય તો એમાં એના એમ્પ્લોયરે, એટલે કે એને જે જોબ આપે છે એને નીકાળવો પડે અથવા એને પનિશમેન્ટ આપવી પડે, બરાબર. તો કોઈ પણ જગ્યાએ એનું બિહેવિયર તો સારું હોવું જ જોઈએ. પછી આવે છે કાર્યક્ષમતામાં વધારો, બરાબર. એક તો જે આપણને છે નોકરી મેળવવામાં ફાયદો કરે, એટીટ્યૂડ સક્સેસ મળી જાય, બરાબર. બિહેવિયર સારું હોય તો પ્રમોશન પણ મળી જાય. અને એની કાર્યક્ષમતામાં એનો એટીટ્યૂડ છે ઓલવેઝ પોઝિટિવ હોય તો એને કામ પ્રત્યે ક્યારેય અણગમો નહીં થાય, બરાબર. એને કામમાં ઓલવેઝ રુચિ રાખશે, અને રુચિ કામમાં રાખશે એટલે ઓલવેઝ એની પ્રગતિ થશે, બરાબર. એને પ્રમોશન મળશે. એને 8 કલાક કામ કરવાનું કહેશે તો 8 કલાક નિષ્ઠાથી કામ કરશે. હવે સકારાત્મક અભિગમ કઈ રીતે વિકસાવવો? તો પહેલું છે ભૂલોમાંથી શીખવું અને બીજું છે નિયમિત અભ્યાસ, બરાબર. આપણે જોયું કે અભિગમ એટીટ્યૂડ જે છે એ પહેલાં તો આપણી ભૂલો ભૂતકાળમાં થઈ છે, એ ભૂલો વારંવાર નહીં કરવાની, બરાબર. વારંવાર આપણે કરશું તો એમાંથી આપણે કંઈ શીખ્યા એવું ના કહેવાય. અને જે એટીટ્યૂડ છે એ લાંબા ટાઈમે સ્ટેબલ હોય, એટલે આપણી આંતરિક રીતે આવે. તો એનો વારંવાર આપણે જે એટીટ્યૂડ જે છે એનો સકારાત્મક કરવા માટે આપણે વારંવાર એનો નિયમિત અભ્યાસ કરવો પડે, કે મારે આજે શાંત રહેવું છે, હું આજે આળસ નહીં કરું, બરાબર. આ બધું આપણે નિયમિતપણે અભ્યાસથી આપણે લાંબા ગાળે એટીટ્યૂડ બને. તો આ ક્લાસરૂમનું આપણે જે એટીટ્યૂડ અને બિહેવિયર આપણે જે શીખ્યા છે એના 2 સેન્ટેન્સ બહુ અગત્યના છે, કે યોર બિહેવિયર ઇઝ યોર એક્શન, યોર એટીટ્યૂડ ઇઝ યોર થિંકિંગ, બોથ શુડ બી રાઇટ. જીવનમાં આગળ વધવા માટે બિહેવિયર અને એટીટ્યૂડ એ બંને સહી હોવા જોઈએ, કે સાચા હોવા જોઈએ. બંને એવું એક વસ્તુથી ના ચાલે કે આપણું બિહેવિયર સારું છે, બરાબર, એટીટ્યૂડ ખરાબ છે તોય ના ચાલે, આપણને આંતરિક રીતે નુકસાન કરે. તો એટીટ્યૂડ અને બિહેવિયર બંને વ્યવસ્થિત જ હોવા જોઈએ. તો એટીટ્યૂડ આપણી ઇન્ટરનલ મેટર છે અને બિહેવિયર બહારની મેટર છે. તો બિહેવિયર આપણા એક્શન છે અને એટીટ્યૂડ આપણું થિંકિંગ છે. તો બંને વસ્તુ રાઇટ ડિરેક્શનમાં હોવી જોઈએ. એટીટ્યૂડ પણ પોઝિટિવ હોવું જોઈએ અને બિહેવિયર પણ રાઇટ હોવું જોઈએ, બરાબર. બિહેવિયર શાંત સ્વભાવ, સરળ સ્વભાવ, એ રીતનું ડિસિપ્લિનમાં રહેવાનું, એ બિહેવિયર પણ આપણું હોવું જોઈએ. ફોકસ ઓન યોર વર્ક, કીપ એ પોઝિટિવ એટીટ્યૂડ, રિઝલ્ટ્સ વિલ ફોલો, બરાબર. આપણે કામમાં ફોકસ રહેવાનું અને કીપ એ પોઝિટિવ એટીટ્યૂડ પોઝિટિવ રાખવાનો, તો રિઝલ્ટ્સ વિલ ફોલો, આપણને ઓલવેઝ સારું રિઝલ્ટ્સ જ મળવાનું છે. હવે આજે આપણે અભિગમ અને વર્તન એટલે કે એટીટ્યૂડ અને બિહેવિયર વિશે આપણે સમજ્યા.
તો હવે આપણે એક ઉદાહરણ તમને કહું. એટીટ્યૂડ અને બિહેવિયર જે છે, બરાબર, કે આપણું વર્તન અને અભિગમ જે છે એ એકબીજા સાથે સંકળાયેલા છે, બરાબર. એટીટ્યૂડ, અભિગમ અને વર્તન એટલે કે બિહેવિયર, એને તમે અલગ ના પાડી શકો. તો એક ઉદાહરણ આપણે લઈએ કે સપોઝ કે એક વાઘ આવે છે, બરાબર. વાઘ આવે છે તો પહેલાં આપણને શું થાય કે આપણને ખ્યાલ છે વાઘ આવે છે એટલે આપણું એક બિલીફ નોલેજ છે કે વાઘ આવે એટલે આપણને ખબર છે કે આ જે પ્રાણીઓને ખાઈ શકે, બરાબર. તો એના પછીનું સ્ટેપ શું આવે તો કે આપણે એનાથી ડરીએ છીએ, બરાબર. આપણને એક ફિલિંગ આવે કે આનાથી મને ડર લાગે છે. થર્ડ સ્ટેપ એમાં શું આવે તો કે આપણું બિહેવિયર, બરાબર. બિહેવિયર શું હોય કે આપણે ત્યાંથી ભાગી જઈએ, આપણે બચવાના પ્રયત્નો કરીએ. તો આ મોડેલ છે ને ઘણીવાર એબીસી મોડેલ પણ કહે છે, બરાબર. એક્શન જે આપણે કહીએ લઈએ, કોગ્નિટિવ જે સી, અને બી એટલે બિહેવિયર. તો એ એટીટ્યૂડ અને બિહેવિયર એકબીજા સાથે સંકળાયેલા જ હોય છે. આપણે કાર્યસ્થળે આની વાત કરીએ તો આઈટીઆઈ ફિટર કરેલો છોકરો છે એને કોઈ એક કંપનીમાં એને 60,000 પગાર મળે છે, XYZ કંપનીમાં, અને એનો મિત્ર છે, બરાબર, એને એક બીજી કંપનીમાં એ કામ કરે છે, એબીસી કંપનીમાં, ત્યાં એને 30,000 પગાર મળે છે. તો હવે જેને 30,000 પગાર મળે છે, આ એની પાસે નોલેજ થઈ ગયું, બરાબર. એની પાસે એક માહિતી આવી ગઈ કે મને 30,000 પગાર મળે છે. તો એને શું ફિલિંગ આવશે? એને ફિલિંગ આવશે બીજું સ્ટેજ કે મને ઓછો પગાર મળે છે, બરાબર. એને નેગેટિવ ફિલિંગ આવતી જશે. અને ત્રીજું સ્ટેજ શું આવશે કે કાં તો એ કંપની છોડશે, અને એનું બિહેવિયર શું હશે, કાં તો એ કંપની છોડશે, ચાલુ કંપની, અથવા એના બોસને વાત કરશે કે મારો પગાર વધારો, અધરવાઇઝ હું આ કંપની છોડી દઈશ, અથવા એને કામમાં પણ એટલી કાર્યક્ષમતા જે નહીં દેખાડે જે પહેલાં દેખાડતો હતો. તો આ જે એક આપણે સ્ટેજ જોયા, બરાબર, એટીટ્યૂડ અને બિહેવિયર કઈ રીતે ઇન્ટર રિલેટેડ છે. એટીટ્યૂડ અને બિહેવિયર જે છે એ ઓલવેઝ પેરેલલ ચાલતા હોય એવા જરૂરી પણ નથી, બરાબર. આપણે કહીએ કે ના આનું પોઝિટિવ એટીટ્યૂડ છે એટલે આનું બિહેવિયર ઓલવેઝ સારું જ હોય, એવું પણ જરૂરી નથી, બરાબર. ક્યારેય પેરેલલ ચાલતા હોય, ક્યારેય કોન્ટ્રાડિક્ટ કરતા હોય, કે એકબીજાથી વિરોધાભાસી હોય. તો એકબીજાને પેરેલલ ચાલતા હોય, સાથે સાથે ચાલતા હોય, તો એનું આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ એક વ્યક્તિનો એટીટ્યૂડ છે, અભિગમ છે કે હેલ્ધી આપણે ફૂડ ખાવું જોઈએ, સારી એક્સરસાઇઝ કરવી જોઈએ, તો એનો અભિગમ થયો લાઈફ પ્રત્યેનો, બરાબર, કે શરીર સાચવવા પ્રત્યેનો એનો અભિગમ થયો, પોઝિટિવ એટીટ્યૂડ. તો હવે એના જે બિહેવિયર છે, એનું બિહેવિયર સપોઝ એવું હોય છે કે એના માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, બહારનું ફૂડ નથી ખાતો, સારું ખાય છે. તો આ જે છે એનું બિહેવિયર પણ એના એટીટ્યૂડની સાથે ચાલે છે, પેરેલલ ચાલે છે. તો આ એક ઉદાહરણ સારું થયું કે આવી રીતે સામાન્ય માણસ, જે સફળ માણસ હોય છે, એનો એટીટ્યૂડ અને વર્તન, અભિગમ અને વર્તન બંને પેરેલલ ચાલતા હોય. એ સારું વિચારે અને એ પ્રમાણેનું વર્તન કરે તો જે સફળતા મેળવી શકે. હવે જે બીજો એક વ્યક્તિ છે કે જેનું કોન્ટ્રાડિક્ટ ચાલતું હોય, એવું વિચારે છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ, સિગરેટ ના પીવી જોઈએ, સ્મોકિંગ ના કરવું જોઈએ, બહારનું ફૂડ ના ખાવું જોઈએ, પણ સાથે સાથે એ ધૂમ્રપાન કરે છે, બરાબર, બહારનું ફૂડ ખાય છે, 12 વાગ્યા સુધી સૂતો રહે છે, કશું કામ નથી કરતો. તો એનો એટીટ્યૂડ પોઝિટિવ છે પણ એનું બિહેવિયર નેગેટિવ છે. તો આ થયું, એને બંનેને કોન્ટ્રાડિક્ટ કરે છે, એટીટ્યૂડ અને બિહેવિયર, અભિગમ અને વર્તન. તો આ સફળતા ના અપાવી શકે. તો સફળતા મેળવવા માટે પોઝિટિવ એટીટ્યૂડ અને એ પ્રમાણેનું વર્તન હોવું જોઈએ, તો જ સફળતા માણસ મેળવી શકે. તો તમે સૌ લોકો પણ અત્યારે તાલીમ લો છો ત્યારે પણ તમારે સફળતા કે સારા માર્ક્સ લેવા તમારે એટીટ્યૂડ પણ એવો હોવો જોઈએ કે મને સારા માર્ક્સ આવશે, હું મહેનત કરીશ, અને તમારું વર્તન પણ એ રીતનું હોવું જોઈએ કે તમારે એના માટે મહેનત કરવી જોઈએ, વારંવાર વાંચવું જોઈએ, સરને ડાઉટ્સ પૂછવા જોઈએ. અને આના પછી તમને કાર્યસ્થળે જ્યારે તમે નોકરી પર જાઓ છો ત્યારે પણ તમારે એ રીતે જ કે ત્યાં તમારો એટીટ્યૂડ પણ પોઝિટિવ હોવો જોઈએ કે મારે પ્રમોશન મેળવવું છે, બરાબર, મારે સારા પગાર લાવવો છે, મારે થોડા વર્ષોમાં ઘર લેવું છે, ગાડી લેવી છે, કોઈ પણ તમારી જે મહત્વાકાંક્ષા હોય તમારો એટીટ્યૂડ છે એ રીતનો પોઝિટિવ બાંધવાનો, અને એ રીતે તમે કામ કરશો, તમારું વર્તન હશે, બિહેવિયર હશે, બરાબર, મહેનત કરશો તો 100% તમને એ સફળતા આપશે. હવે આપણે જે આજે બિહેવિયર અને એટીટ્યૂડ જે શીખ્યા એના વિશેના MCQ આપણે આગળ જોઈશું. પ્રથમ MCQ જે છે એ છે કાર્યસ્થળે સકારાત્મક અભિગમનો અર્થ શું થાય? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. સતત ફરિયાદ કરવી, જવાબદારીથી કાર્ય કરવું, કામ ટાળવું અને નિયમો અવગણવા. તો આપણે જોયું કે પોઝિટિવ સકારાત્મક અભિગમ એટલે ઇંગ્લિશમાં એને પોઝિટિવ એટીટ્યૂડ. તો પોઝિટિવ એટીટ્યૂડના કયા લક્ષણો નથી કે કયા લક્ષણો નેગેટિવ એટીટ્યૂડના છે? તો ફરિયાદ, કામ ટાળવું અને નિયમો અવગણવા, આ ત્રણેય જે છે એ નેગેટિવ એટીટ્યૂડના લક્ષણો છે. તો સકારાત્મક અભિગમનો અર્થ શું થાય? તો એનો જે સાચો આન્સર આવશે એ છે જવાબદારીથી કાર્ય કરવું. બીજો MCQ,
નીચેનામાંથી કયું સારા વર્તનનું ઉદાહરણ છે? તો આના 4 ઓપ્શન જે છે, મોડું આવવું, ગુસ્સાથી જવાબ આપવો, સમય પાલન કરવું અને સલામતી નિયમો અવગણવા. સારું વર્તન એટલે ગુડ બિહેવિયર, બરાબર. સારા વર્તનના બિહેવિયરના કયા લક્ષણો નથી, પહેલાં આપણે એ કાઢીએ. તો કે મોડું આવવું એ સારા વર્તન ના કહેવાય, ગુસ્સાથી જવાબ આપવો એ પણ સારું વર્તન ના કહેવાય, સલામતી નિયમો અવગણવા એ પણ સારું વર્તન ના કહી શકાય. તો સારા વર્તનનું ઉદાહરણ કયું આવે? તો કે સમય પાલન કરવું એ છે સારા વર્તનનું ઉદાહરણ. ત્રીજો MCQ, અભિગમ એટીટ્યુડનો મુખ્ય પ્રભાવ કયા પર પડે છે? તો કે ફક્ત પગાર પર, બી ઓપ્શન ફક્ત મશીન પર, સી ઓપ્શન કાર્યક્ષમતા અને વર્તન પર, ડી ઓપ્શન ફક્ત હાજરી પર. ખાલી પગાર પર સારા એટીટ્યુડનો પ્રભાવ ના હોઈ શકે, ખાલી મશીન પર પણ સારા એટીટ્યુડનો પ્રભાવ ના હોઈ શકે કે સારું કામગીરી કરો, મશીન પર એફિશિયન્સી સારી આવે, એ પણ ના હોઈ શકે. ફક્ત હાજરી, બરાબર, ખાલી હાજરી પૂરવા જાઓ તો એ પણ સારું એટીટ્યુડ ના કહેવાય. તો આના માટે સાચું ઓપ્શન છે કાર્યક્ષમતા અને વર્તન, એના પર અભિગમનો મુખ્ય પ્રભાવ પડે છે. ફોર્થ MCQ, ITI વિદ્યાર્થીઓ માટે નકારાત્મક અભિગમ હોય તો એનું પરિણામ શું હોઈ શકે છે? તો નકારાત્મક અભિગમ નેગેટિવ એટીટ્યુડ હોય તો પ્રમોશન મળે, ના મળી શકે. એને વધુ શીખવાની તક મળે, ના મળે. એની કાર્યક્ષમતામાં વધારો થાય, ના થાય. તો આ જે 4 ઓપ્શન છે એ 4 ઓપ્શનમાંથી સાચું ઓપ્શન કયું આવશે? તો કે નોકરી ગુમાવવી. જો નકારાત્મક અભિગમ કોઈ જે તાલીમાંથી પાસ આઉટ થઈને કામ કરશે, નકારાત્મક અભિગમ હોય તો એ જે છે એને નોકરી ગુમાવવી પડી શકે છે. તો આનો સાચો આન્સર આવશે નોકરી ગુમાવવી. MCQ નંબર 5, તો કાર્યસ્થળે સલામતી જાળવવા માટે કયો અભિગમ જરૂરી છે? તો પ્રથમ છે બેદરકાર અભિગમ, ઓપ્શન બી છે ઉતાવળભર્યો અભિગમ, ઓપ્શન સી છે જવાબદાર અને સચેત અભિગમ અને ઓપ્શન ડી છે આળસુ અભિગમ. સલામતી જાળવવા માટે, સેફટી માટે કયો અભિગમ જરૂરી છે? તો કે બેદરકાર અભિગમ ચાલે, ના ચાલે. ઉતાવળભર્યો અભિગમ ના ચાલે, ના ચાલે. આળસુ અભિગમ સલામતી જાળવવા માટે ચાલે, એ પણ ના ચાલી શકે. તો સલામતી જાળવવા માટે કયો અભિગમ જરૂરી છે? તો કે જવાબદાર અને સચેત અભિગમ જરૂરી છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ અંતર્ગત બિહેવિયર અને એટીટ્યુડ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.